હાલો હાલો અન્ન સામરીએ મારી કને હરાની ધરતીની ઇકોલ જે ધોળો દેવી મારી હવૈવા જોગણી તમને ભાઈ આ વેળાનો જાજો તને ઓ ભગવતી વેળાનો કેવો સ્મરણ કરીએ ભાઈ આવજે આવજે મારી કુવાસી નામ કુકવાની દેવી સમય અને વેળા એવી બની છે કે ભાઈના આગળેથી ભાઈ મરી જાય, એક માના આગળેથી દીકરો મરી જાય અને નાનો એક એવો ઇતિહાસ એવો બન્યો છે. હાજે 5 વાગે મારો સંજયની માગુડી લાય મને દીકરો માજુડે જાય અને માજુડે 50ની નોટ માગે, શાકભાજી લઈ અને પોતાનો નાનો ભાઈ શૈલેષભાઈ નાના છે બે ભાઈઓ જોડે બેહી અન્ન સુખ દુઃખ ની મારો શૈલેષ વાયના મોટા ભાઈ સંજય જોડે સુખ દુઃખ ની વાતો કરે. બે ભાઈઓ સુખ દુઃખ ની વાતો કરે. થોડાક સમય પછી ભાઈ કે જા હવે વાંધો નહીં, હાચવીને ઘેર જા. અને ઘેર જઈ અને વીરા ભૂલ્યા વગર મને ફોન કરજે. હા ભલે. સંજય ત્યાંથી ઘેર આવે એનું શૈલેષ છે ને ફોન ની રાહ જોયું કે હમણાં ફોન આવશે, હમણાં ઘેર પોકશે એટલે ફોન આવશે. પણ ફોન કેવો આવે? મોબાઈલ ની રીંગ વાગે મારો શૈલેષ ફોન ઉપાડે. મોબાઈલ ની રીંગ વાગે ને ભાઈ ફોન ઉપાડે પણ સામેથી રોતી કકડતી દીકરી બોલે છે, કાકા. રોતા રોતા દીકરી કહે છે કે કાકા પપ્પાનું કામ થઈ ગયું છે. તમે જ્યાં પણ હોય તમે ઝટ ઘેર આવો. એ ભત્રીજી કાકાને કહે છે કે કાકા જ્યાં પણ હોય ઝટ ઘેર આવો. મારા બાપુને મારા પપ્પાને બચાઈ લો મારા ધણીને એવું રાખવું છે. દોડતા દોડતો ભાઈ અને પરિવાર દોડતા દોડતા એ સંજય જોડે જાય. એની હાલત જોઈને બધા ગભરાઈ ગયા. અરે રે રોમ, અરે પ્રભુ આવું તે શું થયું? હેડો હેડો પેલી
શારદા બેન હોસ્પિટલ એને દોડતા દોડતા લઈ જઈને પેલી શારદા બેન જેવી હોસ્પિટલ ની અંદર દાખલ કર્યો પણ ડોક્ટર કહે કે કેસ અમારા હાથની અંદર નથી અને બીજા દવાખાને લઈ જાઓ એથી આગળ હાલીને પેલી કોઠાડી જેવી હોસ્પિટલ મેં નથી જોઈતા રૂપિયા નથી જોઈતી મારે મિલકત આ રૂપિયા ધન દોલત બધું આલી દઉં પણ મારા ભાઈને બચાવી લો એને કઈ થવું ન જોઈએ અન્નમોદો થયો હોય તો એની અમે દવા ગોળી કરીએ લ્યા તને આ જગત મોટા દવાખાનામાં લઈ જઈ 50,000 રૂપિયા દવાખાને વાપર્યા પણ દવાખાનાની અંદર ડોક્ટર કહે છે ત્યાં અહીંથી મોટી સિવિલમાં લઈ જાઓ ત્યાંથી લઈને સિવિલ આયા અને સિવિલની અંદર ડોક્ટર કેવું બોલે છે સિવિલમાં ડોક્ટરનો જવાબ સાંભળીને આઘાત લાગ્યો તો સાહેબ કે તમારા દીકરાની અંદર તમારા સંજયની અંદર અમે કઈ રહ્યું નથી અને ઘેર લઈ જાઓ અને જીવે જીવે એટલું જીવાડો એની સેવા કરો જીવે એટલું એના કિસ્મત છે અન્ન ચા જતી મારી કને હરાની મારી હવઈ જોગણી આ તો તારો ભૂવો કહેવાય ને તારો દીકરો કહેવાય સોરું કસોરું બની જાય પણ માવતર કોઈથી કમ માવતર ન બને મારી નાથ માં જ્યારે મારા સંજયના છેલ્લા શ્વાસ હશે ને તો તને યાદ તો કરી હશે આવજે આવજે મારા બડવાનું ધર્મ બેગડી લવડો આવજે પંડવો ભગવતી મારી આ મસ્તી રડે કાલ હું સંજય મરી જાઉં મારી પાછળ મારી વસ્તી છે ધણીનો કોઈ ધણી ના હોય ભગવાનનો કોઈ ભગવાન ના હોય માં મારા આગળ નાની નાની દીકરીઓ છે દીકરા છે અને માં કદાચ જો હું કાલ મરી જાઉં ને તો મારી માં મારા મોતનું દુઃખ સહન નહીં કરી શકે ભગવતી ગોડી બની જાહે મારી માં મારું દુઃખ નહીં જોઈએ કે માં કાલ હું મરી જાઉં તો મારી વસ્તીનું હું પણ કહેવાય છે ને રોમના ઘરનો માર્ગ એક ને એક દાડો તો બધાને જાળવાનો છે મારી વસ્તી શૈલેષ તારા ને તારા સંજયના લેખ પૂરા થઈ જાવો મારા વીરા અને જેટલું જીવવાનું હતું એટલું જીવીને જતો
એના કર્મની અંદર, એના કિસ્મતની અંદર એને જેટલું જીવવાનું હતું જીવન જતો રહ્યો. તમારા ઘરની અંદર, પરિવારની અંદર જે વાતો પડી હોય, પણ આ દેવના ખાતા, દેવના ચોપડા ચોખ્ખા રાખજો. જગતમાં જાઓ, દુનિયામાં જાઓ, પણ આ ભગવતીયું છે ને એના માર્ગ ચોખ્ખા રાખજો. મારી નાથ, મારી હવે જોગણીને એના ભુવાની યાદ આવે. અલે એવું નથી કે મોનવી રડે, એવું નથી કે માણસ મરી જાય એટલે એની પાછળ એનો ભાઈ બેન ને એના મા બાપ રડે, એવું નથી. જો કદાચ ભુવાએ સાચું ભજન કર્યું હોય ને, જો ભુવાએ સાચું ભજન કર્યું હોય ને તો માતાએ રોવે. જતો રહ્યો મારો દીવો કરવા વાળો, જતો રહ્યો પંડવો ભગવતી. હવે આ પરિવારના આગળ ખોટ તો લાગી છે, પણ હવે હોનાનો હુરજ તારો ઉગાડવાનો છે. એક હાથે લીધો પણ શૈલેષ એક હાથે એને હાલતા આવડે છે. આ દેવીની વાતો સમજાય ને એવી છે ભાઈ. સુખ દુઃખ ની વાતું તમારા બાપની માતાને કરજો. જેમ લેબુની ચેરી ચૂહી જાય તો તમારું દુઃખ હું જોગણી ના ચૂહી દઉં તો. અને પાલિયાવાળાની અંદર આજ ભોવો મરી ગયો છે, કાલ ચૈતરનો રૂડો અવસર આવે છે. અમારથી બોલાય નહીં, પણ સમજવાની ચાર હોય, કહેવાની એક હોય. મારી દેવી પૂજક મેં મારી સમાજને એટલી અરજી કરીએ, મારી નાતું અને હવે એક ભાઈ મળી ગયો. એ જ ભાઈ હતા આજે એનો સંજય, કારણ કે ભયું ની વાતો છે. આજે એના ભાઈને ઠપકો કરે છે કે જોજે શૈલેષ, હવે મારી યાદમાં જાજો રોતા નહીં, તમારા રોવાથી હું પાછો નહીં આવું. પણ એટલો એનો સંદેશ છે કે હવે બેનું કેટલી છે, એમને 3 બેનું છે. આજે કુંવાસીઓ એના ભાઈને યાદ કરતી હોય, કારણ કે મોભી ભાઈ કહેવાય ને. જો કદાચ મા બાપ ઘરડા થઈ જાય અને જીવ્યા એટલું હવે જીવવાના નથી. જો કાલ કદાચ રોમનો તેડો આવી જાય તો ભાઈ તું પરિવારની અંદર હવે એક છે અને તારી પાછળ 3 દીકરીઓ કુંવાસીઓ છે. શૈલેષ આપણી બેન દુખિયારી તારા ઓગણે આવે તો એને બેઠો આવકારો આવજે. આપણી માની ઓ શૈલેષ મમ્મીની સેવા કરજે મારા મીરા. અન્ન ઘરની મારા શૈલેષિયા બાળ રાખજે. હો મારા સંજયના તમને છેલ્લા રોમ રોમ ભાઈ.
સદગુરુદેવનો દે બોલ મરનારી આત્માનો દે ભજન કરાવ્યો સકે માત પિતા કી જય अपने अपने मात पिता सदगुरुदेवनो दे अपने अपने कुलदेवी मात की जय बोल भलिया चुक्या देवनो दे बोल श्री बापू नगरनी जोगणी मात नो दे ना वो भजन भजन कहीं ना गवाय ना कશું કઈ જ ના ગવાય પણ કઈ ના ગવાય કયું પણ કયા ગુરુદેવ પણ હવે આરતી પછી ના ગવાય મારા ભાઈ આરતી પહેલા તમારે કહેવું હતું હવે આરતી પછી ના એટલે મેં આ માતાની વાણીના કારણે सदगुरुदेवनो दे बोल जोगणी मात नो दे अपने अपने कुलदेवी मात की जय अपने अपने मात पिता सदगुरुदेवनो दे बोलिया चुक्या देवनो दे नमः पार्वती पदे हर हर महादेव